શું તમારું ભોજન એકદમ નોર્મલ છે, ઓછી માત્રામાં છે, છતાં પણ તમારું વજન દિવસે ને દિવસે વધતું જાય છે અને સમગ્ર શરીરના કોઈ પણ ભાગમાં ચરબીનો થર જમા થવા લાગ્યો છે? તો એના માટે આજે સરસ મજાની વાત કરીશ કે હું તમને 3 વસ્તુ વિશે વાત કરવાનો છું. એ વસ્તુઓ ખાવા પીવા પાછળ થોડોક વિવેક રાખી દેજો અને એની અવેજીમાં શું ખાવું જોઈએ અને તમારી ડાયટમાં શું સામેલ કરવું જોઈએ કે જેનાથી તમારો જે દિવસે ને દિવસે જે વજન વધતો જાય છે એને આપણે નિયંત્રણ અને કંટ્રોલમાં રાખી શકાય છે. તો સૌ પ્રથમ હું વાત કરીશ ઘઉં વિશે. તો ઘઉં ખાવાથી પણ વજન વધે છે, પરંતુ કયા કારણોસર વજન વધે છે એને આપણે ડિટેલમાં આજે સમજીશું. ઘઉંમાં છે ને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ સારી માત્રામાં રહેલું છે, એટલે આપણે જ્યારે એનું સેવન કરીએ એટલે આપણું શરીર એને ગ્લુકોઝમાં રૂપાંતરિત કરે અને આ જ્યારે ગ્લુકોઝ છે તેનો તરત જ ઉપયોગ ન થાય, એટલે કે આપણું શરીર તરત જ એ ગ્લુકોઝને એનર્જીમાં ઉપયોગ ન કરી શકે ત્યારે તે ફેટમાં રૂપાંતરિત થાય છે. પરિણામે આપણા શરીરનું વજન વધતું જાય છે. નંબર 2 કે ઘઉંમાં છે ને ગ્લુટેન નામનું તત્વ રહેલું છે. એનાથી સીધો વજન વધતો નથી, પરંતુ આ ગ્લુટેન છે જો આપણા શરીરને સુપાચ્ય ન થાય તો આપણું પેટ ખરાબ થાય છે, પેટમાં દબદબો થાય છે અને પાચન તંત્ર ઉપર તે અસર કરે છે. પરિણામે વજન વધવાને વેગ મળે છે. આ બીજું કારણ છે. નંબર 3 ઘઉં છે ને એમાં પ્રોસેસ ઘઉં એટલે કે મેંદો છે કે મેંદામાંથી બનેલી વાનગીઓ છે, એમાં ફાઇબરનું પ્રમાણ નહિવત માત્રામાં થઈ જાય છે. પરિણામે તમારા પાચન તંત્ર ઉપર અસર કરે છે, તમારો કફ વધારવા માટે એ જવાબદાર છે અને તમારું વેઇટ પણ ગેઇન કરે છે, વધારી દે છે. એટલે આ 3 કારણો જવાબદાર છે. એટલે સવારે, બપોર અને સાંજે ઘઉં અને ઘઉં, માત્ર ઘઉંનું સેવન કરો છો અને તમારું વજન વધતું જાય છે તો તમારે ચેતવાની જરૂર છે. તો એની અવેજીમાં આપણે ક્યારેક બાજરો, ક્યારેક જુવાર, ક્યારેક મકાઈ, ક્યારેક રાગી, આ બધા ધાન્યને પણ આપણે એને સ્થાન આપીએ, જેનાથી આ વજન વધતું છે એને આપણે કંટ્રોલમાં લાવી શકીએ અને આપણે ડાયાબિટીસ પર પણ અંકુશ લાવી શકાય છે. હવે નંબર 2 કે જેનું તમે સેવન રોજિંદા જીવનમાં કરો છો, ચોખા, ભાત, એના વિશે આજે સરસ મજાની વાત કરવી છે કે ભાત ખાવાથી પણ વજન વધે છે, પરંતુ કયા કારણોસર વજન તમારું વધતું જાય છે? ભાતમાં છે ને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ પણ સારી માત્રામાં રહેલું છે અને જ્યારે આપણે એનું સેવન કરીએ ત્યારે તે ગ્લુકોઝમાં રૂપાંતરિત થાય છે, પરંતુ આ ગ્લુકોઝ જ્યારે આપણું શરીર વાપરી નથી શકતું ત્યારે તેનું ફેટ સ્વરૂપે સંગ્રહ કરે છે. પરિણામે તમારું વજન વધતું જાય છે. નંબર 2 કે આ જે ભાત છે એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સનું લેવલ ઊંચું છે, એટલે આપણે એનું સેવન કરીએ એટલે રક્ત શર્કરાનું પ્રમાણ વધી શકે છે. જ્યારે રક્ત શર્કરાનું પ્રમાણ વધે ત્યારે આપણું શરીર ઇન્સ્યુલિન પણ એની સામે છોડે છે અને જ્યારે આ ઇન્સ્યુલિન છોડે છે ત્યારે વધારાની જે શર્કરા છે એ ફેટ સ્વરૂપે સંગ્રહ થાય છે. એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે વધારે ભાતનું સેવન પણ ન કરવું જોઈએ. નંબર 2 કે આપણે સૌથી મોટી ભૂલ એ કરી રહ્યા છે કે ભાત સાથે દાળ ભાતનું સેવન વધારે કરીએ છીએ, પરંતુ મગ ભાતનું સેવન પણ કરવું જોઈએ. કારણ કે મગ ભાતનું સેવન કરશો ને તો વજન પણ અંકુશમાં રહેશે, વજન વધશે પણ નહીં અને વજન નિયંત્રણમાં રહેશે. અને ભાતમાં છે ને ફાઇબરનું પ્રમાણ ખૂબ ઓછી માત્રામાં રહેલું છે, એટલે તમને એમ પણ તમારું વજન વધતું જાય છે અને તમને પાચન તંત્ર ઉપર પણ થોડી ઘણી અસર કરી શકે છે. એટલે ભાત ખાવા હોય તો માપે ખાવાના છે તો સરસ મજાના સુપાચ્ય થઈ જશે, પરંતુ વધારે માત્રામાં ભાત ખાતા હશો અને તમારા શરીરને તે અનુકૂળ નહીં આવે તો તમારે ચેતવાનું છે. 3જા નંબરે હું તમને વાત કરીશ ખાંડ વિશે. માત્ર કેલરી હોય છે અને કેલરી, વધારાની કેલરી છે તે શરીરમાં ગળપણ છે વધારાનું, તે શરીરમાં અનેક પ્રકારના રોગને નિમંત્રણ આપે, એમ તમારું વજન પણ વધતું જાય છે. અને વધારે ગળપણ તમે લેશો, એનું સેવન કરશો એટલે આપણા શરીરમાં રક્ત શર્કરા વધવાની છે અને રક્ત શર્કરા જ્યારે આપણા શરીરમાં વધે ત્યારે આપણું શરીર એની સામે ઇન્સ્યુલિન છોડવાનું છે અને જે શર્કરા વધારાની છે એ ફેટમાં રૂપાંતરિત થવાની છે. તો આપણે કોઈ પણ શર્કરાનું ગળપણનું સેવન કરીએ તો માપે કરીએ. પછી ખાંડ હોય કે મીઠાઈ હોય કે ગોળ હોય, કોઈ પણ શર્કરા ગળપણ છે એને આપણે માત્રામાં લેવી જોઈએ. એકમાત્ર મધ એવું ગળપણ છે જે તમારું વજન વધારતું નથી, તમને વજન ઘટાડવામાં તમારી મદદ કરે છે. એટલે પરિણામે
થોડાક ઘરગથ્થુ હજુ પ્રયોગ કહી દઉં કે તમે ઘઉં ખાતા હોય, ભાત ખાતા હોય કે ગળપણ ખાતા હોય, એની સામે તમારે થોડુંક શરીરને શ્રમ કરાવવું પડે, થોડુંક એને ચલાવવું પડે, થોડુંક આપણે એનર્જી આપણે ઉપયોગમાં લેવી જોઈએ, તો આ બધું સુપાચ્ય થાય. પરંતુ વધારાની એનર્જી જો આ બધું નહીં વપરાય તો આપણા શરીરમાં વજન દિવસે ને દિવસે વધતું જવાનું છે. સાથે તમે મગભાતનું સેવન કરો, એકલા મગનું સેવન કરો, સરગવાના સૂપનું સેવન કરો, તમારા ભોજનમાં આદુ સૂંઠને પણ સ્થાન આપો. તમે છાશ પીવો તો સૂંઠવાળી છાશ પીવો. તમારે વજન ઘટાડવું હોય તો તમે હરડેના ટુકડા પણ મોંમાં રાખીને ચૂસી શકો છો, હરડેનું ચૂર્ણ પણ લઈ શકો છો, સરગવાનું શાક પણ ખાઈ શકો છો, મેથી દાણાનું શાક પણ ખાઈ શકો છો, વેલાવાળા શાકભાજી પણ તમે લોકો ખાઈ શકો છો. અને આવું સાદું સુપાચ્ય ભોજન તમે ઘરે લેશો અને ફાઇબરયુક્ત ભોજન લેશો તો તમારું વજન નિયંત્રણમાં રહેશે અને વધશે પણ નહીં અને ઘટવામાં તમારી મદદ કરશે. સવારે ઉઠીને નવશેકું ગરમ પાણી પીવું જોઈએ, થોડુંક ચાલવું જોઈએ, દિવસ દરમિયાન મધનું સેવન કરવું જોઈએ, લીંબુ પાણીનું સેવન કરવું જોઈએ. આ બધા દ્રવ્યો છે ને તમને વજન ઘટાડવામાં મદદ કરે છે. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.